વિસાવદરના પીઆઈ ગઢવી, પીએસઆઈ સોમરા, સ્ટાફના રાકેશ ડોબરિયા, એચડી મોરી, પીકે બેડા, મહિપતસિંહ સહિતના પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળેલ કે બદકથી કનકાઈ જવાના રસ્તે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પેટ્રોલિંગમાં રહેલ પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા 8 ઈસમો જુગાર રમતા હોય પોલીસને જોઈને એક ઈસમ ભાગી ગયો હોય ત્યારે પોલીસ દ્વારા જુગારના પટમાંથી રોકડા રૂપિયા 11,340 અને મોબાઈલ નંગ 4 અને મોટરસાઇકલ 4 સહિત કુલ રૂપિયા 91,340 ના મુદ્દામાલ સાથે 7 ઈસમોને પકડી પાડ્યા છે। નાસી જનાર ઈસમનું નામ પૂછતા જયરાજ સિંધવ જણાવેલું ત્યારે પોલીસ દ્વારા જયરાજ સિંધવની મોટરસાઇકલની તપાસ કરતા ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી। પોલીસ દ્વારા જયરાજ સિંધવની ઘરે તપાસ કરતા વધુ ઇંગ્લિશ દારૂની 62 બોટલ મળી આવતા પોલીસે ઇંગ્લિશ દારૂનો રૂપિયા 25,000 ઉપરનો મુદ્દામાલ કબજે કરી નાસી જનાર જયરાજ સિંધવનો ભાઈ રણજીત સિંધવ પણ ઘાતક હથિયારમાં ગણવામાં આવતી 3 તલવાર સાથે મળી આવતા વિસાવદર પોલીસે જુદી જુદી કલમો હેઠળ જુગાર, ઇંગ્લિશ દારૂ તેમજ હથિયાર સહિતના રૂપિયા 1,21,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરીને 7 ઈસમોને પકડી પાડ્યા છે। પરંતુ નાસી જનાર જયરાજ સિંધવને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।